जय माताजी, जय द्वारकाधीश, जय मां मोगल। स्वागत है अपना नवा व्लॉग में। तो आज है शनिवार અને આજે સ્કૂલે ગઈ નથી, મેં નથી જતા અમે મારા પહેલેથી સબસ્ક્રાઈબર છે એમને ખબર હશે, નવા સબસ્ક્રાઈબરને નહીં ખબર હોય. નવા સબસ્ક્રાઈબર કોઈ જોતા નથી, અમે વ્લોગ જૂના સબસ્ક્રાઈબર છે એ જોઈએ છે. હું આવી છું વડવાળા ખેતર ઉપર. હમણાં જો અહીંયા મગફળી 2-3 મહિના પહેલાં જ અહીંયા મગફળી દેખાતી હતી આ ખેતરમાં ને આજે શિયાળુ પાક વાવેતર થઈ ગયું છે. આમાં ઘઉં છે અને પાણી ચાલુ છે. હા, એક ઢાળીઓમાં પાણી આવી ગયું છે, બીજી ઢાળીઓમાં ત્યાં પહોંચ્યા છે. સોરી, પહેલાં આમાં પીવડાવ્યું છે, પછી આમાં ચાલુ છે. ત્યાં દેખાય ને ત્યાં સુધી પહોંચ્યું છે, એ ચાલુ છે. આજે ઉકરાઈ જાય કેમ કે હજી વધારે દિવસ નથી થયા. અને ઉપર આ ઘઉં જો અહીંયા પડે, આ ઘઉં ઉપર તો નથી દેખાતા, દેખાઈ જશે થોડાક દિવસમાં. એક જ ખેતરમાં વાવેતર કર્યું છે, બાકી બીજામાં નથી કર્યું. અને કાલે છે રવિવાર, મેં જણાવ્યું હતું તમને બ્લોગમાં. રવિવારે કલર આવશે મગફળીમાં. હજી આ ખેતર હમણાં જેમાં ઊભી છું એ ખેતરની મગફળી અને નીચેવાળા નદીવાળા ખેતરની બંનેની બાકી છે કાઢવાની. કાલે નીકળી જશે, દિવસના આવશે. પહેલો કોઠો હવે દિવસના નીકળશે, કેમ કે બીજા બધા તો હાઈવાળા ખેતરનો અને ત્રણવાળા ખેતરના બધા રાત્રે કાઢ્યા હતા. તો કાલે દિવસના કાઢશું, તમને બતાવશું વ્લોગમાં. આ જ વ્લોગમાં લગભગ આવી જશે, એ ખબર નહીં, જોઈએ આગળ કેટલો વ્લોગ ઉતરે છે. હજી આજે આખો દિવસ તો વ્લોગ નથી ઉતારો, કેમ કે સ્ટોરેજ ફૂલ હતી. અહીંયા છે મગ વાઢેલા. ઘાસ તો જો વરસાદ પડ્યો ને એટલે વધારે થઈ ગયો, ને આ પણ ખરાબ થઈ ગયા છે. જે થાય નીકળી ગયા, કાઢી લઈશું પાછું. અને હવે હું અહીંયાથી જઈશ. જો આ રસ્તો છે, અહીંયાથી નદીવાળા ખેતરમાં જવાય છે, અને અહીંયાથી વાડીનો રસ્તો રોડ ટુ રોડ અહીંયાથી છે. અહીંયાથી પણ ખેતરમાંથી પણ છે, બંને જગ્યાએથી. અને ભૂતિયા ઘર ત્યાં છે. ભૂતિયા નથી હો, મેં બનાવી નાખ્યું છે, ખબર નહીં એમ જ. એમાં મેં તો કહી દીધું હતું. પછી વડવાળો ખેતર, ભૂતિયા ઘરવાળું ખેતર. આ રસ્તો છે મસ્ત જંગલમાંથી. આ છે ને, છે નાનકડું જંગલ પણ મસ્ત મજાનું રૂડું રળિયામણું છે. નાનકડું છે, મસ્ત હરિયાળી હરિયાળી છે. ચોમાસામાં વધારે, હવે તો કે સુકાઈ ગયું બધું, તો બધા સુકાઈ ગયા હવે. અને બ્લોગમાં મારા પગનો અવાજ વધારે આવતો હશે કદાચ, ખબર નહીં. મારા અવાજ કરતાં મારા પગનો અવાજ ફોન વધારે કેચઅપ કરે છે. હું એડિટિંગ કરું ત્યારે બેકગ્રાઉન્ડમાં મારા પગનો અવાજ આવતું હોય, તો ખબર નહીં શું થાય છે. હજી જો બધા અહીંયાથી છે ઉપર વાડીનો રસ્તો, અને આ બાજુથી નદીવાળા ખેતરનો. આડે ખેતર, આ છે ખેતર, અને ઉપરથી એરંડા આવશે. તમને બતાવી દો મગફળીનો કોઠો. નહીં તો તમે કહેશો પહેલાં કાઢી લીધી હશે, હમણાં વ્લોગમાં નાખી હશે. એવું નથી, અહીંયા બતાવી દઉં તમને. નીકળી ગયેલાના ચારા પડ્યા છે, જે કાળા થઈ ગયા છે થોડા ઘણા. ત્યાં રહ્યા 2 કોઠા, અને એક આર્યો ચારાનો ઢગલો ને એક આર્યો, અને એ કાલે નીકળશે હવે. હા, નદીવાળો ખેતર ઉપર વાડી એરંડા, અને વાડો છે એ ત્યાં પર જ વાવશે, એટલે તૈયારી ચાલુ છે. તમને બધાને થોડુંક વધારે બોલું, કન્ટિન્યુ રાખું વ્લોગ, કેમ કે મારાથી એટલા સારા વ્લોગ બનતા નથી ને કોઈને ગમતા નથી, તો ક્યાંથી પ્રોગ્રેસ થાય. પછી હું પણ કહું કે વ્લોગમાં પ્રોગ્રેસ નથી, ક્યાંથી આવે? વ્લોગ સારા હોય તો આવે ને. ક્યુને વિડીયો બનાવવાનો તો આજે જો ઘરે જઈને. હા, એરંડા ત્યાં રહે, જાંબુનું ઝાડ ત્યાં રહી, આપણી વાડી બધા આટલામાં જ છે, નાનકડા એરિયામાં. નાખશે રંચકો, ત્યાંથી કાઢી નાખ્યું છે, બધું સાફ કરી નાખ્યું છે ત્યાં સુધી. તો અહીંયા પહેલાં એ રંચકો જ હતો, પછી વરસાદમાં સડી ગયો, કાઢી નાખ્યું ને હવે પાછું અહીંયા રંચકો નાખશું.
મસ્ત સાફ કરી નાખ્યું છે બધું. જો વધારે થઈ ગયું હતું. ત્યાં એકવાર અહીંયા આવી હતી લીંબુ પાડી દેવા, અને જો અહીંયા ઉપર વડલાના ઝાડ ઉપર તમને દેખાય? ક્યાં દેખાય? દેખાય નહીં? દેખાય, દેખાય છે. સાપની કેચુલી છે, કંજરી કીએ અમે તો સાપને. કાળા સાપ જ ઉતારે લગભગ, તો મોસ્ટ ઉતારતા હશે. વડલાનું ઝાડ છે ઉપર, શંકર ભગવાનના ખોડિયામાં નળીમાં ઉતારી આવ્યો. જો ક્યાં ચડી ગયો ઉપર. ત્યાં ઉપર જાય ને, ઉપર ઉડી ઉડીને તો ન જાય, ત્યાં ઉપર ગયો છે. તો મસ્ત સનસેટ થઈ રહ્યો છે, મસ્ત વ્યૂ છે. મારા ફોનમાં નથી એટલું સારું વ્યૂ, મારા ભાઈના ફોનમાં મસ્ત વ્યૂ છે, આપણા ફોનમાં નથી. આવે તો આંખોથી મસ્ત દેખાય. હવે ઘરે જાઉં, અને ભાઈ આજે અહીંયા છે, ઉકરીને હશે, થોડાક ક્યારા રહ્યા છે, તો મને ત્યાં વાડા ઉપર કામ કરાવવાનું છે. હમણાં વ્લોગ પબ્લિક કરી દઉં. 6 વાગી રહ્યા છે, 2-3 મિનિટની વાર છે, તો કરી દઉં. રહ્યા છે 8 અને 7 સવારમાં. જો આવી ગયા છે નદીવાળા ખેતરે. હલરે આવી ગયું હે. આપણને મગફળી કાઢવાની મસ્ત. વરસાદ આવ્યો ને પછી કાળા કાળા થઈ ગયા, પણ ઉપર જશે, નીચે તો નહીં આવ્યો. ત્યાં સુધી હશે મારી સ્ટોરેજ, ત્યાં સુધી તમે વિડીયો એન્જોય કરો. આપણે ઘરે જઈએ ખોલાવવા માટે. જઈને શિરામણ કરવાનું, તો શિરામણ કરતા આવી ખલાવતા આવી.